કૃષ્ણ. મને તમારા લોકો સાથે કંઈક શેર કરવું હતું કે મેં જ્યારે આ યુટ્યુબ સ્ટાર્ટ કર્યું, જીરાફનો કાન તૂટી ગયો છે જુઓ તમે, અને પૂંછડી પણ. તો ડેકોરેશન કરવાની ઈચ્છા છે, પાછળ કાર્ડબોર્ડ રાખી ને આવી બોર્ડ રાખી અને આવી રીતે કંઈક. મુક્તિના બર્થડે પાર્ટીનું ડેકોરેશન્સ અમે ડિસાઇડ કરી છે કે રીતમ કયા પ્લાન્સ ઓલ એન્ડ ધેટ સચ અ ક્યુટ નાઇસ પાર્ટી. તેને જલજીરા ખાવી હોય ને ત્યારે એનું પેટ દુખે હે ને મુક્તિ? સાચું પેટ દુખે છે કે જલજીરા ખાવી છે? જલજીરા ખાવી છે. હા સ્માઈલ. હેલો ગાઈઝ, કેમ છો તમે? હું જાઉં છું વોકમાં. આજે જરાક વોકમાં મોડું થઈ ગયું જવાને. કેમ હવે મુક્તિ પીએ છે જલજીરા, એટલે અમે જાય છીએ સુવા. કાલે મુક્તિની સ્કૂલ છે, જેમાં કાંઈ એડ નથી કર્યું. તો હું વિચારતી હતી કે આજે થોડુંક પતાવી લો, થોડું ઘણું કામ. અને હવે મારી આની બેટરી બી લો છે કેમેરાની. ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. આજે હું યાદ છું સ્કૂલ. મારા બેગમાં રેડી કરી છે સ્વિમિંગ કોસ્ટ્યુમ, કેમ કે આજે છે મારી સ્વિમિંગ. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે? આજે છે ને મારા જીરાફનો કાન તૂટી ગયો છે જુઓ તમે, અને પૂંછડી પણ. તો પૂંછડી મેં નથી ચીપકાવી, એકવાર તૂટી ગઈ હતી પછી મેં ચીપકાવી નથી, પણ મેં એનો આ કાન ચીપકાવ્યો હતો. આજે હું ક્લીન કરતી હતી ને તો હાથમાંથી પડી ગયું ને તો એનો કાન નીકળી ગયો હાફ. તો હું એ ચીપકાવું છું. આ છે ગ્લુ સ્ટિક. મારા પાસે ગન છે, ગ્લુ ગન, પણ હવે મને યાદ નથી મેં ક્યાં મૂકી છે, એટલે હું એની ઇઝી ટેકનિક બતાવું તમને. અને ગરમ કરી દિવાસળીથી અને પછી આવી રીતે કરીને ચીપકાવું તો ચીપકી જાય. આમાં ઓલરેડી ગ્લુગનથી મેં જે ચીપકાવ્યું હતું ને ગ્લુ ઈ છે, એટલે હું આને જ પીગળાવીશ. હવે આ ગરમ થઈ ગયું છે, હવે આને ચીપકાવી દઈશું. જો ચીપકી ગયું. હવે જે મેન છે ને એની પૂંછડી છે. હવે આને હું કેવી રીતે ચીપકાવીશ મને આઈડિયા જ નથી કાંઈ. ટ્રાય. ઓકે, થઈ ગયું. તમે કેન્ડલ ગરમ કરીને ચીપકાવશો ને તો બી થઈ જશે. હવે આને આવી રીતે ગરમ કરી સ્ટીકને ગરમ થઈ ગઈ, એમાં જ આગ લાગી ગઈ. સોરી, ધ્યાન રાખજો, કેરફુલ, નહીતર આમાં બળી જવાય. જો આવી રીતે ચીપકાવી અને આઈ થિંક આ ભાગ ઉપર આવશે અને આ નીચે. ચીપકી ગઈ આ પણ. જો સાઈડમાં થઈ ગઈ છે. પરફેક્ટ થઈ ગઈ. આનું બહુ ધ્યાન રાખવું પડે. પહેલા મેં આ કોર્નરમાં મૂક્યું હતું, પણ એની બેઠી આવું ને હાથ આવી રીતે ઊંચો લીધું, જે હતા તો પડી જાય, એટલે મેં અહીંયા રાખ્યું, પણ અહીંયાથી આજે પડી ગયું. આ છે બિગ ને આ છે સ્મોલ. થઈ ગયું જો.
તમારા લોકો સાથે કંઈક શેર કરવું હતું કે મેં જ્યારે આ યુટ્યુબ સ્ટાર્ટ કર્યું ત્યારે મેં વિડીયોઝને બધું હું અંદર વ્લોગ્સને બધું એડ કરવા માંડી તો ત્યારે મારા સબસ્ક્રાઈબર આઈ થિંક 14 કે 15 હતા અને હવે મારા સબસ્ક્રાઈબર છે 272 તો મારા ને તમે મારા વ્લોગ જોવો ને ત્યારે મારા વ્યૂઅર્સ જોજો નીચે તો મારા વ્યૂઅર્સ વધે છે પણ મારા સબસ્ક્રાઈબર સ્ટક થઈ જાય છે તો મારા સબસ્ક્રાઈબર નથી વધતા તો તમે લોકો મારા વિડીયોઝ જોવો છો પણ તમે મને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ જે લોકોએ મને સબસ્ક્રાઈબ ન કરી હોય મને સબસ્ક્રાઈબ કરજો અને પછી મારા વિડીયો જોજો હું થોડીક રિક્વેસ્ટ કરું છું તમારા પાસે અને મને આ મંથમાં 500 કમ્પ્લીટ કરવા છે તો આટલી હેલ્પ કરો તમે મારા માટે પ્લીઝ અને બીજું શું હતું કંઈક હતું હું ભૂલી ગઈ હા અને કોમેન્ટ તો છે જ નહીં સમોરે પહેલાં જે વિડીયો નાખતી ને એનામાં કોમેન્ટ હતી હવેના વિડીયોમાં તમે આજે મેં 10-15 દિવસના જે મેં વિડીયોઝ નાખ્યા છે એમાં એક બી કમેન્ટ નથી તો પ્લીઝ તમે લોકો મને કમેન્ટ કરો મને સજેસ્ટ કરો કે હું આગળ શું વ્લોગ બનાવું તમને શું જોવું ગમે છે અને નેક્સ્ટ તો અને હવે મને ક્લિયરિટી કહેજો તમે કે પહેલાં હું જે આ ફોનમાં બનાવતી અને હવે હું આમાં કેમેરામાં બનાવું છું તો એમાં શું ડિફરન્ટ જોવા મળ્યો તમને કેમાં વધારે વિડીયોઝ જોવા ગમ્યા કેમાં વધારે ક્લિયરિટી આવી સોરી વિડીયોઝ તો તમે લોકો ઓફકોર્સ ફોનમાં અને ટીવીમાં જ જોતા હશો બસ એ જ હતું આજનું અને આજે થોડું ઘણું કામ છે કિચનનું તો હું એ પતાવીશ જે સ્ટોર ક્લીન કરવાનો છે અને મેં તમને લોકોને કીધું હતું કે મારા સાસુ મમ્મનો ફોન આવે છે 1 જ મિનિટમાં પાછી મળું તમને હું જે તમને લોકોને કીધું હતું કે મેં મારા અહીંયા 3 ટોયલેટ છે તો મેં એક બંધ કરી ટોયલેટ અને એની અંદર મેં પાર્ટીશન નાખી અને સ્ટોર બનાવી લીધો છે મેં એ હજી ખાલી જ છે મેં હજી એમાં કાંઈ એડ નથી કર્યું તો હું વિચારતી હતી કે આજે થોડુંક પતાવી લઉં થોડું ઘણું કામ અને હવે મારી આની બેટરી બી લો છે કેમેરાની તો હું એને ચાર્જમાં મૂકું મને 4થના ઓર્ડર છે ડેકોરેશનનો બર્થડે પાર્ટી છે બોયની 8 યર્સની તો એને સ્પાઈડરમેનવાળું ડેકોરેશન જોઈએ છે પણ એને રિંગમાં કેવી રીતે નથી જોતો એવી રીતે કંઈક વોલમાં જોઈએ છે તો હું એ જ વિચારતી હતી કે કયું સરસ લાગશે કારણ કે હોલ થોડો નાનો છે એટલા માટે વિચાર્યું કે થોડુંક નાનું ડેકોરેશન કરીએ તો સારું લાગે ઓહો હું આઈડિયાઝ જોયા છે 2-3 જે મને ગમ્યા આ થોડુંક બહુ જ સિમ્પલ થઈ જશે એની જગ્યાએ બીજું કંઈક જોઈએ આપણે આ ટાઈપમાં બી ફાઇન લાગે જુઓ તમે આ થોડુંક સિમ્પલ છે મારા હિસાબથી જોઉં છું મને કયું ગમે છે પછી જ્યારે હું ડેકોરેશન કરવા જઈશ ત્યારે હું તમને એનો ફૂલ લુક બતાવીશ કે કેવી રીતે ડેકોરેશન કર્યું અને જે મેં હમણાં રિંગમાં ડેકોરેશન કર્યું હતું મેં એનો તમને ક્લિપ એડ કર્યા છે તમને કેવું લાગ્યું હોય તો પ્લીઝ તમે મને કમેન્ટમાં જણાવજો અને આમાં હું જોઉં છું હવે આમાં હું કેવી રીતે કરું કેમ કે એને વોલમાં જ જોઈએ છે આવી બહુ હેવીમાં નથી જોતું જોઈએ કયું ફાઇન લાગે હવે મને આ ટાઈપનું ડેકોરેશન કરવાની ઈચ્છા છે પાછળ કાર્ડબોર્ડ રાખીને આવી બોર્ડ રાખી અને આવી રીતે કંઈક હેલો ગાઈઝ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બધાને સીતારામ તો કેમ છો તમે લોકો આજનો વ્લોગ અમારો મુક્તિના બર્થડે પાર્ટીનું ડેકોરેશન્સ અમે ડિસાઇડ કરી છે કેવી તમ કયા પ્લાન્સ ઓલ એન્ડ ધેટ સચ અ ક્યુટ નાઇસ પાર્ટી અમને ઓર્ગેનાઇઝ કરવી છે મુક્તિ વિથ કોમલ એ બધા અમે બજેટ સેટ કરી
જોશી ને કેવિતા અમને પછી અમે પાર્ટી ઓર્ગેનાઇઝ કરવાના છે મુક્તિ માટે, કારણ કે મુક્તિનો બર્થડે સૂન આવે છે. ઓકે. જો હમણાંથી મુક્તિના બર્થડે ડેકોરેશનની તૈયારી ચાલુ થઈ ગઈ. થીમ કરવી છે અમને, જંગલ થીમ કરવી છે, કે અમને માશા એન્ડ ધ બેર, કે અમને લિટલ પ્રિન્સેસ, કેમ કે અમને માશા બેર વાળો કર્યો છે. હા, અમને મુક્તિમાં ને માશા એન્ડ ધ બેર જોવે છે, તો અમે એના પ્રમાણે ઓર્ગેનાઇઝ કરશું. લિટલ મો સરપ્રાઈઝ એના હાથું રાખશું. Just enjoying her day with us. Just that. હેલો ગાઈઝ, કેમ છો તમે? હું જાઉં છું વોકમાં. આજે જરાક વોકમાં મોડું થઈ ગયું જવાને, કેમ કે મારા ફ્રેન્ડ્સને બધાનો ફોન ચાલુ હતો, એટલા માટે બધા લોકો ગયા છે. હવે હું જાઉં છું એ લોકોની પાછળ. ગાઈઝ, જ્યારે મુક્તિને જલજીરા ખાવી હોય ને ત્યારે એનું પેટ દુખે. હે ને મુક્તિ? સાચે પેટ દુખે છે કે જલજીરા ખાવી છે? જલજીરા ખાવી છે. હા, સ્માઈલ જો એની સ્માઈલ ગતો. હાલ બનાવી લેલી જલજીરા બનાવો. કેવું બન્યું? તો 1 2 3 4 5 6 7 8 9 10 બસ 10 ટાઈમ મસલ. 14 15 16 17 18 19 20 મસ્તી 20. મને ટેસ્ટ કરવા દે. એમની એનાથી નહીં, જમતીથી નહીં. હા, મસ્ત બન્યું. પી લે આવે જલ્દી. લે ઝીપર. ગતો આજથી ગટાની માસીઓને કામ મળી ગયું છે, એટલે એ લોકો કોઈ ફ્રી નથી રહેવાના. હું બધાનો બર્થડે કરું શોખથી, પણ મુક્તિનો બર્થડે એની માસીને લોકો જ કરે ને. મુક્તિ ગમે ને? હવે મુક્તિ પીએ છે જલજીરા, એટલે અમે જઈએ છીએ સુવા. કાલે મુક્તિની સ્કૂલ છે. આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલજો. મળીશું આપણે મારા નેક્સ્ટ બ્લોગમાં. બાય.